કેટલી મસ્ત લાગે છે તું. અરે હું તો પહેલેથી જ એટલી બ્યુટીફુલ છું. કામ થઈ ગયું ઘરનું બધું? અરે એ તો થઈ જશે. તું છે ને એટલે હવે તો મારી પાસે કામ કરાવીશ? અરે એટલે હવે ઘરમાં બેન હોય તો બધા કામ સાથે સાથે થઈ જાય એમ. કામ હમણાં કર્યા ને કામ. અહીંયા જો. અરે બા તમે ક્યાં આવ્યા? હમણાં આમાં કોણે કર્યું હતું? અચ્છા તમે હતા, મારું ધ્યાન નતું. હું એમ કઉ છું આ મને તમે ફોન આવે છે, જરાક હું આવું. નહીં, પછી ફોન મૂક, ફોન મૂક. આ તમે બંને જણીઓ આટલી નવરી થઈને બેસી ગઈ છો, કામ પતી ગયું બધું? આટલી નવરી? ના 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 બા, કેટલું કામ છે મારે તો. આ ફોનમાં ફોટા સિલેક્ટ કરવાના છે, પછી પોસ્ટ કરવાના છે, ઘણું બધું કામ છે મારે. હવે એ મૂક પડતું. આ દિવાળી માથા પર આવી, ઘરની સાફ સફાઈ, કામ, ઘરનું દિવાળીનું ખાવાનું બધું કોણ બનાવશે? આ આખી સોસાયટીમાં જોવો, કોઈની છોકરીઓ રખડતી દેખાય છે તમારી જેમ? રાતના 11 વાગે નીકળો ને તો ખબર પડે કે સોસાયટીની કેટલી છોકરીઓ બહાર રખડે છે. હા, પણ દિવસમાં નહીં ને, કારણ કે કામ દિવસમાં હોય દિવાળીનું. અને તમે બે જણીઓ અત્યારે ભર બપોરે અહીંયા બેઠી છો ઘરના કામ છોડીને. બે નહીં બા, મેં તો મારું બધું કામ પતાવી દીધું. જો હમણાં શું કઈ કામ નથી કર્યું? હમણાં રસોડામાં જેટલું પણ કામ હતું ને, મેં જે પણ બનાવેલું હતું એ બધું ખાઈ લીધું અને વાસણ મૂકી દીધા ધોવા માટે. હા, એ દિવાળીનું કામ હતું. ખાવાનું કામ એટલે માળિયા સાફ કરવાના છે, રસોડાના ખાના સાફ કરવાના, ફ્રીજ ખાલી કરીને સાફ કરવાનું છે, અંદરનો બેડ સાફ કરવાનો છે, પંખા સાફ કરવાના છે, પંખા કરવાના છે, લાઈટ કરવાની છે. એ બધું કોણ કરશે? ખાવાનું કામ એ દિવાળીનું કામ નથી. ઘરમાં નાનું કોણ છે? એ કામમાં કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, બે કરવાના છે. એ નમસ્કાર. હા, એટલે અમે બે કરીશું ને. હા બાપ, તમે શું કામ ઉપાધિ કરો છો? અમે બંને બહેનો છીએ ને, ફટાફટ આમ કામ થઈ જશે. હા, જો એક કામ કર દામિની, તું છે ને રસોડાનું સાફ કરવાનું ને, માળિયા સાફ કરવાના, પંખા, લાઈટ, ફ્રીજ, બસ આ બધું તું કરી દેજે, બાકી બધું હું કરી લઈશ. બચ્યું શું આમાં? એક મિનિટ, તમે નક્કી કરો ને એવી રીતે કામ નથી કરવાનું. હું કહું એવી રીતે સીડી રહેવાની, એક જણ માળીએ ચડશે, ત્યાંથી સામાન આપશે, નીચે હોય એને સામાન બધો લૂછવાનો, પછી બીજાને આપે, ત્યાં સુધીમાં ઉપર માળિયું સાફ અને ચોખ્ખું થઈ જવું જોઈએ, અને પછી સામાન ગોઠવાઈ જવો જોઈએ. સેમ એવી રીતે ફ્રીજ, બેડ, રસોડાના ખાના, લાઈટ અને પંખા બંને મળીને કરવાના જ. કોઈએ કોઈના પર કામ થોપવાનું નથી. બા, કામ કોને કરવાનું છે? બેવે. તો પછી તમે શું કામ ઉપાધિ કરો છો? અમારા બંને કરવાનું છે ને તો અમે કરી લઈશું. આ તમે છે ને જેટલો ટાઈમ પાસ કર્યો ને અત્યારે, એટલી વારમાં તો કામ થઈ ગયું હોત. હા, હજી તો અહીંયાથી ઊભા થવાનો વિચારે નથી કરતા, અને કે કામ થઈ ગયું હોત. મુહૂર્ત નથી સારું. અચ્છા, હા, મુહૂર્ત. દિવાળીનું કામ છે ને, બધું મુહૂર્ત જોઈને કરવું પડે. હા, એ જ. હા, સમજી ગઈ. આ બધા મુહૂર્ત હું કાઢી આપીશ, અને હું કહું ને અત્યારનું મુહૂર્ત સારું છે, જાઓ કરવા માંડો, એટલે કરવા જ માંડવાનું, પછી કોઈ નાટક નહીં. અરે ન ચા, ન પાણી, ન નાસ્તા, ન જમવાનું. બા, મને હમણાં જ યાદ આવ્યું, પેલું માર્કેટમાં શાક લેવા જવાનું છે ને, તો હું શાક લઈ આવું, તું જોઈ લેજે. ખરીદી પણ બાકી છે ને. હા, હવે ખરીદીની ક્યાં કરો? પેલા ઘર ચોખ્ખું કરો, ખરીદીનું પછી થશે. છેલ્લા દિવસે કાળી ચૌદશ ને દિવસે જવાનું છે ખરીદી કરવા માટે. અને હા, એ શાકભાજી, કરિયાણું, વસ્તુ બધું લઈ આવીશ. હજી આ 11 નંબરની બસ મારી ચાલુ છે. બા, હવે કઈ બાકી છે તમે? એટલે અમે ખરીદ લઈશું એમ. બા, તમે ટેન્શન નહીં લો, અમે છીએ ને તમારી બે દીકરીઓ, બધું કામ પતાવી લે. અને હા, તમને કામ સોંપીને હું જ્યારે બહાર જઈશ, હું આવું ત્યાં કામ પતી જવું જોઈએ. પછી હું એ કામને ચેક કરીશ કે તમે વેઠ ઉતારી છે કે સાચે સારું કર્યું છે. કામ નહીં થયું હોય તો તમે શું કરશો? એટલે શું સજા આપશો ને એના પર ડિપેન્ડ રહેશે કે કામ કરવું કે. જ્યાં સુધી ઘરની બહાર પગ નથી મૂકવાનો, મોબાઈલ તમારા લઈ લેવામાં આવશે,
એટલે પછી જુઓ કે તમારે કામ કરવું છે કે નથી કરવું એ તમે નક્કી કરજો. ગમે ત્યાં છુપાવો, ફોન જતા રહેશે. કહેતી હતી કે કામ કરવા મત પણ નહીં, અહીંયા બેસીને છે ને ગપાટા મારવા હતા. હા, અને તું ના શું અને કરે છે? કોનું છે? મારી પાસે ફોન નથી. જો ના ના, તું શું કરે છે? તું એને કહે છે તો તું શું કરે છે? હા, હું તો એને કહેતી જ હતી કે કામ થઈ ગયું છે, પણ એને છે ને મને વાતો એવી વળગાડી ને કે હું ભૂલી ગઈ. જો તમારા બંનેના બાના મારે હવે જોવાય નથી, સાંભળવાય નથી અને એના પર અમલ એ નથી કરવો. પણ હું જે કહું ને એના પર અમલ તમારે આમ કરવાનો છે. અત્યારે બંને જણા અંદર જાઓ, બેડ ખાલી કરો, ગોઠવો અને અંદર ફિનાઇલની ગોળીઓ નાખજો. હું લઈ આવી છું. જાઓ, ઊભા થાઓ. ખબર નહીં. ઊભા થાઓ. હા, પણ મારી વાત તો સાંભળો. નહીં, ચલી, તમે એકવાર મને કહ્યું હતું ખબર, હૈયું બાળવું એની કરતા હાથ બાળવા વધારે. નહીં, જાઓ. મને બોલાવે છે. હું આવું. હવે ઘરે આવો. કેમ આવો છો હું જોઉં. હવે હા રમેશભાઈ ને મેં 50 વખત કીધું કે અહીંયા ગાડી નહીં મૂકતા, કોઈ અહીંયા જ ગાડી મૂકી દે છે. અને આ તમે કેમ આમ હાફળે ફાફળે થઈને આમ તોડતા આવ્યા? મારું તો સમજ, મારી પાછળ આવવાની શું જરૂર હતી? અરે તો હું શું કરું? તે મને ફસાવી દીધી. મેં ફસાવી દીધી તો પેલા કહેતી હતી ત્યારે કામ કરી લેવું જોઈતું હતું ને. અને તું ક્યાં ગયો હતો? હા, ખબર છે અત્યારે શું થઈ ગયું ઘરમાં? શું થઈ ગયું? અરે શું થઈ ગયું? કેમ બે બેનું ઝઘડો હું કામ કરો છો તો પેલા કયો. આના લીધે આ કામ ટાઈમે કરી નાખતી હોત તો આ બધું થાય. અને તું શું કરતી હતી? હા, મારે પોસ્ટ કરવાનું હોય, ફોટો સિલેક્ટ કરવાની હોય. વાહ! અરે બેન બેયને હાથ જોડું, બેય મારી બેનુને હાથ જોડું. હવે શાંત થઈ જાવ. શાંત, એકદમ શાંત. સાંભળ મારી વાત. હા પહેલા હા તને ખબર છે હમણાં થોડા દિવસમાં કંઈક આવી રહ્યું છે. હા, આ મનસુખ મામા આવવાના છે એની જ વાત કરશો ને તું? મનસુખ મામા આવે તો હું એટલી હરખાવ, એટલી ખુશ થાવ. અરે થોડુંક વિચાર, કંઈક બહુ મસ્ત વસ્તુ આવી રહી છે અને એમાં આનંદ, ઉલ્લાસ, બહુ મજા આવે. આ દિવાળી આવે છે બેન, સાચી વાત ને? હા, તો તને યાદ છે ને તે ગઈ દિવાળીએ મને 2 જોડી કપડા લઈ દીધા હતા અને કેટલી બધી ગિફ્ટો આપી હતી. તો આ વખતે દિવાળીએ હજુ આપણે શોપિંગ કરવા ના ગયા ને? તને એવું નથી લાગતું આપણે થોડા મોડા પડીએ છીએ? હા, સાહુ તમ તારા ઉપાધિ કરમાં આ થોડાક દીમાં જાહુ. શું? અરે આજે તું ફ્રી છે ને, તો શું વાંધો છે? ચાલ ને આજે જઈએ ને શોપિંગ કરવા. અરે દામિની, હમણાં બાએ બધું કામ આપણને આપ્યા છે, તો તને નથી લાગતું કે આજે સારો દિવસ નથી શોપિંગ કરવા જવા માટે? હા બા, તો હવે એમનું તો રોજનું થયું. આ કામ કરીને બેઠા હોય ને તો ગમે ત્યાંથી ગમે તે કામ ગોતી આવશું. બેન તમ તાર બે બેનુને જે લેવું હોય છે ને હું લઈ દઈ. બસ એને જરૂર નથી ને, એને તો હમણાં કહ્યું ને કે બા ઘણું બધું કામ આપે છે આપણને, તો પછી એ કામ કર્યા કરશે ને. કામમાં એ ખુશ છે. તું મને કપડા લઈ દે. જો એવી વાત નથી. હા, મને કોઈ જરૂર નથી ગિફ્ટની. અને દામિની, હું તને પણ એ જ કહીશ કે તને ખબર છે આપણા ઘરની પરિસ્થિતિ સારી નથી, તો શું કામ આવી જીદ કરે છે ગિફ્ટની? જીદ ક્યાં કરું છું? અરે દિવાળીનો તહેવાર છે. દિવાળીનો તહેવાર તો આનંદ માટે જ હોય છે ને. લોકો ફેમિલી બધી ભેગી થાય, એકબીજાને મળે. શું તું છે ને અત્યારે તારું લેક્ચર ચાલુ નહીં કરતી? આઈ નો, મને ખબર છે આપણી પરિસ્થિતિ અત્યારે થોડી નબળી છે, તો શું થઈ ગયું? તહેવાર નહીં મનાવવાનો? અરે હું એવું થોડી કહું છું કે તહેવાર નહીં મનાવવાનો. હું તો ખાલી ગિફ્ટની વાત કરું છું કે મોંઘા ગિફ્ટ લેવાની કઈ જરૂર નથી. મેં કહ્યું કે મને મોંઘા ગિફ્ટ આપો? ખાલી કપડાની વાત કરી છે. અને હું કઈ ભાઈને છે ને બહુ મોટા શોરૂમમાં નહીં લઈ જાઉં. બેન હવે એક શબ્દ નહીં બોલતી. તમે બે તો મારા જીવ છો, સમજ્યા? અને તમારે જે લેવું હોય ને બધું લઈ દઈ. બસ થોડાક દી ખાલી ખમી જાઓ. ઇટ્સ ઓકે ભાઈ, મને વિશ્વાસ છે તારા ઉપર કે તું આ દિવાળી છે ને એમનામ નહીં જવા દે. અમારા માટે કંઈક તો ગિફ્ટ લઈને જ આવીશ. હા, અને જો બેન આ રક્ષાબંધન વહી ગયું, પણ
હજી આપણો પ્રેમ આમને આમ છે ને ખાલી એવું નથી કે રક્ષાબંધન તે દિવસે જ ભાઈ બહેન ને પ્રેમ કરે. અરે ભાઈ બહેન નો પ્રેમ તો છે ને અમર છે. અમર છે, પવિત્ર છે, બધું છે ને હવે જૂની વાત થઈ ગઈ. અમને ખબર છે કે અમે બંને બહેનો છીએ, તારા માટે તારો જીવ છીએ, પણ તે એક વાતનો જવાબ ના આપ્યો. હા આમથી ક્યાંથી આવતો હતો? ક્યાં ગયો હતો? હવે તો મીનાક્ષી નું ઘર આવે છે ને. અરે ક્યાં ગયો હતો? નિલેશભાઈ ઘરે ગયો તો. આ નિલેશભાઈ કે નીલાના ઘરે ગયો હતો? નિલેશભાઈ ના ઘરે ગયો તો. પણ એટલો બધો શરમાવ છે શું કામ? બસ એમ જ. નિલેશભાઈ ના નામ બોલતા આટલું બધું શરમાવાનું? હું ઘરે જાઉં હવે. અરે 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 વિજયભાઈ તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ જો તમારે ત્યાં જ આવતી હતી. હા બોલો બોલો, શું કામ હતું? બસ આ તો જો ઘણા વખતથી મળી નહોતી તો મેં કીધું લાવ વિજયભાઈ ને મળી આવું, થોડી ઘણી વાતો કરી આવું અને ચા પાણી પીતી આવું. અરે અરે કઈ વાંધો નહીં, પછી પરવાડીને પાછા આવો. હા પણ વિજયભાઈ હું તમને એમ કહું કે હું જાણું છું તમને, તમે સમયે સમયે મને વ્યાજ આપી જાવ છો અને ક્યારેય મારે માગવું નથી પડ્યું, ક્યારેય ફોન નથી કરવો પડ્યો, પણ મુંજારો થાય છે. અરે પણ શાનો મુજારો? જો ને તમને તો ખબર જ છે ને કે હમણાં તહેવારો આવે છે, મારે છે ને થોડાક પૈસાની જરૂર છે, તો કરી આપો ને તો તમારી બહુ મહેરબાની. અરે એમાં હાથ જોડવાના નહીં હોય. તમને જ્યારે જરૂર હોય ને જ્યારે હોય ને જરૂર ત્યારે મને તાત્કાલિક કહેજો, તાત્કાલિક પૈસા તમારા હાથમાં આપી દઈશ. સાચું કહું, બસ મને તો આજ ખબર હતી કે હું કહીશ ને એટલે વિજયભાઈ હસતા મોઢે કહી દેશે, અરે અરે જ્યારે જરૂર પડે ત્યારે મને કહી દેજો કે હું આપી દઈશ. પણ મને ખબર છે હવે આજે વાત કરીને તો કદાચ મારે ફોન નહીં કરવો પડે. નહીં કરવો પડે. તમારી સગવડ જ તમે આપી જશો. જો ખોટું નહીં લગાવતા, આ તો પૈસાનો મામલો છે અને મારે જરૂર પડી છે. અરે જો લેવડ દેવડમાં ક્યારેય ખોટું લગાડવું પણ નહીં ને ખોટું લાગે પણ નહીં મને. હા બાકી તો તમને ખબર હું ક્યારેય માગતી નથી, મારો એક ફોન ન આવે, પણ અત્યારે છે ને હાથ થોડો ભીસમાં છે. વચ્ચે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી ને તો દવાખાનામાં થોડાક વપરાઈ ગયા. કઈ વાંધો નહીં, તમને મળી જશે પૈસા. બસ સારું બોલો બીજું? બસ ઘરે કઈ બધા નહીં. મજામાં? હા બધા મજામાં. હા હા અને ચાલો. ચા પાણી પીવા આવીશું. હા ચોક્કસ. એટલું આપણું બાકી રહેશે. ચાલો ત્યારે ચાલો. હું ચા. હા સારું કાકા, તમે હું તમને જ મળવા આવતો હતો. અરે બેટા બોલ ને. હા, અમને તો ખબર છે હમણાં હવે તહેવાર આવે છે. અરે બેટા તારા બા હમણાં જ મળ્યા અને એની સાથે બધી વાત થઈ ગઈ મારી. તું ચિંતા નહીં કરતો. જો તમે મારી પડખે ઉભા રહ્યા છો તો અત્યારે તમારી પડખે મારે ઉભાવાની મારી ફરજમાં આવે છે. તું ચિંતા જરાય નહીં કરતો. હા કાકા, એમ તો મને તમારી ઉપર ભરોસો જ છે, પણ હવે શું કરવું, ઘરની પરિસ્થિતિ મારે જોવાની નહીં. જો બેટા પરિસ્થિતિ સમય સંજોગથી બદલાયા કરતી હોય છે. આ એકબીજાને આપણે હૂંફની જરૂર હોય છે, એકબીજાના સહકારની જરૂર હોય છે. એટલે શું છે કે તું ચિંતા જરાય નહીં કરતો અને બાએ બધી વાત મને કરી દીધી છે. હવે એ વાતને વાગોળતો જ નહીં, હું સમયસર તમને પૈસા આપી દઈશ. પણ કાળુ કાકા જોજો હો, તમે આ તહેવાર માથે છે ને એટલે જરીક ઉપાધિ થાય. અરે તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું તમામ તમારા પૈસા જે છે ને એ સમયસર આપી દઈશ ને કાંઈ પણ તકલીફ થાય ને તો પાછા મને કહેજો. તમારે બિલકુલ મૂંઝાવાની જરૂર નથી. હા, અને પાછું એવું છે કે અમારે ઘરે કેટલા જણા છે તમને તો ખબર છે ને. હા મને બધાનું પૂરું કરવાનું હોય તો એટલા માટે કહું છું. પણ જો અત્યાર સુધી બેટા તને કઈ તકલીફ પડી છે, સમય થાય ને એટલે હું તમારા પૈસા આપી જ દઉં છું. અને હવે જો જોઈતા હોય ને તો હું તમને આપી જ દઈશ, તમે જરાય ફિકર નહીં કરશો. બસ મારા આ શબ્દો છે ને હજી જ મને સોના જેવા લાગે છે. અરે બેટા મારા આ જ શબ્દો રહેશે. જ્યાં સુધી હું તમારા ઋણી છું ત્યાં સુધી આ શબ્દો મારા રહેશે. હા એટલે કાકા તો પાછા જલ્દી ભેગા થાય ગયો. કઈ વાંધો નહીં. અને બીજું બોલો, મારી તબિયત પાણી તો સારા. મારી તો તબિયત એકદમ સારી. તું તારી તબિયત સારી છે ને? હા. ઘરમાં બેટા શાળા છે ને? અને કાંઈ પણ વસ્તુમાં મૂંઝાતો નહીં, બરોબર? ભલે
હાલો તો જય શ્રી કૃષ્ણ.